8 મેના રોજ પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર 600થી વધુ ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીએ 48 કલાકમાં નિષ્ફળ બનાવ્યા. જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં હુમલા નિષ્ફળ ગયા. ભારતે L-70, ZU-23 જેવી અનેક એન્ટી મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કર્યો. પહેલા પહેલગામ આતંકવાદી હુમલો અને હવે પાકિસ્તાન દ્વારા ભારતના ઉત્તર અને પશ્ચિમી રાજ્યો પર ડ્રોન અને મિસાઇલ હુમલાના પ્રયાસનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 8 મેની રાત્રે ભારતે અનેક શહેરોમાં 30થી વધુ સ્થળોએ ઓછામાં ઓછા 600 ડ્રોનને નિષ્ફળ બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાને એક સાથે અનેક સ્થળોએ ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. 48 કલાકમાં ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા સફળ અવરોધો દ્વારા જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં લશ્કરી વિસ્તારોને નિશાન બનાવતા પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનના 2 મોજાને નિષ્ફળ બનાવવામાં આવ્યા. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાના પ્રયાસ બાદ જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના શહેરોમાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા, જે પાકિસ્તાન સાથે લાંબી સરહદ ધરાવે છે. સરહદી નગરો અને શહેરોમાં સંપૂર્ણ બ્લેકઆઉટનો પણ આદેશ આપવામાં આવ્યો. 7 મેની સવારે ભારતે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર આતંકવાદીઓને નિશાન બનાવવા માટે હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા ન હતા. જો કે પાકિસ્તાને 8 મેના રોજ જમ્મુ અને પઠાણકોટમાં લશ્કરી સ્થળો સહિત ભારતમાં અનેક સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કરીને જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ હવાઈ હુમલાઓને અટકાવી અને નિષ્ક્રિય કર્યા, જેનાથી કોઈ પણ મહત્વપૂર્ણ સ્થાપનોને નુકસાન કે કોઈ પણ જાનહાનિ થતી અટકાવી. ડ્રોનના ટોળા ઉપરાંત પાકિસ્તાને મિસાઇલો પણ તૈનાત કરી, જેને ભારતના હવાઈ સંરક્ષણ એકમો દ્વારા તાત્કાલિક અટકાવી દેવામાં આવી અને અવરોધિત કરવામાં આવી. એક લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને સાંબા, આરએસપુરા, સતવારી અને અર્નિયા પર 8 મિસાઇલ છોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બધાને વાયુ સંરક્ષણ એકમો દ્વારા સંપૂર્ણપણે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.